શું તમે નોર્મલ ગુજરાતી દાળ ખાઈ ખાઈને કંટાળી ગયા છો? તો આજની રેસીપી સ્પેશિયલી તમારા માટે છે. સો હે ગાઈઝ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે ઢાબા સ્ટાઇલ દાળ ફ્રાયની રેસીપી શેર કરીશ. દાળ ફ્રાય બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફોતરા વગરની મગની દાળ લેશું અને એના ત્રીજા ભાગની આપણે તુવેર દાળ લેશું અને પછી આને સરખી રીતે ધોઈને આપણે પલાળી લેશું. હવે 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે કુકરની અંદર પાણી નાખશું, એમાં લીલું મરચું, હળદર અને મીઠું નાખીને આપણે આને બાફી લેશું. હવે એક પેનમાં આપણે તેલ નાખશું, પછી તેમાં જીરું, હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખીને એને મિક્સ કરી લેશું. ડુંગળી થોડી ચડી જાય પછી એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ચડી જાય પછી હવે આપણે આમાં મસાલા કરી નાખશું. એની માટે આપણે થોડો આની અંદર ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું પાવડર નાખશું. અત્યારે આપણે થોડુંક જ લાલ મરચું પાવડર નાખશું, કારણ કે જ્યારે ઉપરથી વઘાર કરશું ત્યારે આપણે એમાં પણ બીજું એક્સ્ટ્રા એડ કરશું. મસાલા બધા સરખી રીતે ચડી જાય પછી હવે આની અંદર આપણે બાફેલી દાળ નાખીને આને સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આ દાળને 5 થી 10 મિનિટ માટે જ પકાવવાની છે, પછી આપણી દાળ રેડી થઈ જશે. આપણી દાળ હવે રેડી થઈ ગઈ છે. હવે આપણે આને વઘારની તૈયારી કરી લઈશું. એની માટે આપણે થોડું તેલ લેશું. એની અંદર મેં અહીંયા ઝીણી ઝીણી સુધારેલી લસણની કળી નાખી છે. લસણ થોડું ગોલ્ડન જેવું થવા લાગે પછી એની અંદર આપણે થોડો ગરમ મસાલો અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરીને થોડું પાણી નાખી દઈશું અને પછી આને આપણે ઉકળવા દઈશું.